वाले टूट गए, चैतर वसावा आजे हम तुम्हारे साथ हैं, जेलમાંથી રહ્યા થઈ ગયા છે, हम तुम्हारे साथ हैं। અને તેને જ લઈ આ સૂત્રોચ્ચાર તમે જોઈ રહ્યા છો, આ ઉર્જા તમે જોઈ રહ્યા છો અને ચૈતર વસાવા વડોદરાથી હવે મોવી ખાતે આવી રહ્યા છે અને તેમની એક ઝલક મેળવવા માટે સવારથી જ એક જમ્મે ગંભીર જોવા મળી રહ્યો છે। ત્યારે મારી સાથે ડોક્ટર દયારામ વસાવા છે, તેમની સાથે આપણે વાત કરી। તમને યાદ હશે કે જ્યારે ચૈતર વસાવા જેલમાં હતા ત્યારે પણ મેં એમની સાથે વાત કરી હતી અને તેમને કહ્યું હતું કે ગમે ત્યારે તો ચૈતર વસાવા બહાર આવશે જ ને પછી અમારી રણનીતિ આપણે આ બાજુ છે જ પેલી બાજુ ખસી ગયું રોડ પરથી જેલમાંથી બહાર આવી રહ્યા છે ત્યારે તમે જોઈ શકો છો કે બરોડાથી જ્યાં પણ જે પણ જગ્યાએ ડભોઈ હોય, તિલકવાડા હોય, દેવલિયા હોય, ગરુડેશ્વર, રાજપીપળા બધી જગ્યાએ ચૈતરભાઈનો બહુ ઉમળકા જેલમાંથી બહાર આવ્યા ચૈતર વસાવાની સાથે ચાલો
થયું નથી, છતાંય આ લોકોએ મહિલાઓને ગાળ આપી. પણ એ બેનને હું વિનંતી કરું છું, બેન તમે આપણા સમાજના પ્રમુખ છો, એક ધારાસભ્ય આપણા સમાજનો છે ને, આટલું બધું તમે જૂઠું બોલો તો તમને લોકોએ પ્રમુખ બનાવ્યા, એની બી તમને શરમ નથી જરા બી? અને તમારી પાસે પુરાવા છે. પ્રાંત સાહેબની ચેમ્બરમાં મીટિંગ હતી, એવું નથી કે કોઈ અમે ઘરે બોલાવીને મીટિંગ કરી હોય. પ્રાંત સાહેબની ચેમ્બરમાં કેમેરાઓ ચાલુ હતા. મેં બેનને ગાળ બોલી હોય તો એ લોકોએ સીસીટીવી ફૂટેજ લોકોની સામે મૂકવું જોઈએ. છતાંય કેટલાક ભાજપના નેતાઓ અહીંયા બેઠા હતા અને આપણા જિલ્લાના એક આઈપીએસ હમણાં બદલી થયેલા છે, એના ઈશારે મેં 12:30 વાગે પોલીસ સ્ટેશન ડેડિયાપાડામાં ગયો. પીઆઈ સાહેબને કીધું, સાહેબ આવી ઘટના ઘટેલી છે. મેં ના નથી પાડતો, હું હાજર હતો, અમારે બોલાચાલી થઈ છે, ઝપાઝપી થઈ છે અને આ રીતની મીટિંગ હતી ભાઈ. તો આ મારી અરજી, મેં અરજી આપી. એક ધારાસભ્ય તમારો વિપક્ષનો છું એટલે મેં અરજી આપી, છતાંય આ લોકોએ મારી અરજી ગ્રાહ્ય નહીં રાખી અને સામેના વ્યક્તિ સાથે એમના નેતાઓ અને આઈપીએસ અધિકારીએ બેહીને એક આખું ચોખ્ઠું ગોઠવી નાખ્યું. મને 2 વાગે એરેસ્ટ કરી લેવામાં આવ્યો. ધારાસભ્યને આ લોકશાહી દેશમાં દબાવવા માટે 2 વાગે એરેસ્ટ કરવામાં આવ્યો અને એફઆઈઆર સાંજે 7 વાગે કરવામાં આવી. આ મારી સાથે અન્યાય થયો છે. તમે જોઈ લો, આ લોકોને ક્યારે નથી પતતું, કેમ કે મનરેગાનું કૌભાંડ મેં ઉજાગર કર્યું હતું, પ્રેસ કોન્ફરન્સ કરી હતી અને ભરૂચમાં તપાસ ચાલી, કેસ થયો. નર્મદામાં જ્યારે આ મનરેગાનું કૌભાંડ જે દિવસે બહાર આવશે એ દિવસે આ નર્મદાના મોટા નેતાઓના પણ નામ આવે. એટલા માટે આ ખોટી એફઆઈઆર કરવામાં આવી. અમારા લોકોના કરોડોના આયોજનો હમણાં ચાલતા હતા, એમાં બારોબાર એનજીઓ એજન્સીઓ અને અધિકારીઓ સાથે મળીને આ નેતાઓ બારોબાર વાપરી ખાવા માટે આને કઈ રીતના બહાર મોકલી દેવાય. આ ઉઠી બેઠા પોલીસ સામે લડે, કેવડિયા માટે લડે, આ જીઆઈડીસી જીએમડીસી માટે, વાલિયાવાળા લોકો માટે લડે, સરકારમાં વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિ માટે લડે, મનરેગા માટે લડે, રોજગારી માટે લડે. એટલે આને સબક શીખાવી છે એવું આપણા જિલ્લાના થોડા નેતાઓ અને આ જિલ્લાનો આઈપીએસ હતો એ વ્યક્તિએ મારી પર એફઆઈઆર કરાવી દીધી. રાતોરાત મને ધરપકડ થઈ ધારાસભ્યની. મને સેન્ટ્રલ જેલ વડોદરામાં નાખી દેવામાં આવ્યો. એમના ઈશારે એવી એફિડેવિટો કરવામાં આવે. આ તો માથા ભારે માણસ છે, જનૂની માણસ છે, બાહુબલી ધારાસભ્ય છે, એને જામીન નહીં આપવાના ખોટા એફિડેવિટો થાય. એટલે 80 દિવસ સુધી હું જેલમાં હતો. 80 દિવસના જેલવાસ દરમિયાન મને દુઃખ એટલું હતું કે ડેડિયાપાડા, સાગબારા, નર્મદા હોય કે ભરૂચ, જે જનતા છે એમણે મને ધારાસભ્ય બનાવ્યો છે, લોકસભામાં 5,22,000 મત આપ્યા છે, એ લોકોના સુખે દુઃખે હું હાજર નથી રહી શકવાનો. એમના દુઃખમાં હું હાજર નથી રહી શકવાનો. ત્યારે એવા કપરા સમયે તમે બધાએ અમારા પરિવાર સાથે ઉભા રહ્યા. અરવિંદ કેજરીવાલજી, ભગવત માનજી, આમ આદમી પાર્ટીના નેતાઓ, ઘણા કોંગ્રેસ અને ભાજપના નેતાઓ પણ આપણી સાથે ઉભા રહ્યા. ઘણી પોલીસ અધિકારીઓએ પણ આપણને સહકાર આપ્યો, ઘણા વકીલોએ પણ સહકાર આપ્યો, ઘણા મીડિયાના મિત્રોએ પણ સહકાર આપ્યો. ત્યારે આજે નામદાર હાઈકોર્ટે મને જામીન આપ્યા છે. શરતી જામીન છે, પણ હાઈકોર્ટે જે ન્યાય આપ્યો છે, મને હુકમ આપ્યો છે, એને હું સહજતાથી સ્વીકારું છું અને આજે છૂટીને તમારી વચ્ચે હું આવ્યો છું. તો સાથીઓ, શરતી જામીન છે એટલે મને મારા મત વિસ્તારમાં ડેડિયાપાડા આવવાની પરવાનગી નથી. 1 વર્ષ સુધી હું ત્યાં નથી આવી શકવાનો. છતાંય તમારી લાગણી અને માંગણી છે તો આવનારા દિવસોમાં ન્યાય પ્રણાલિકા ઉપર મને પૂરો ભરોસો છે. હું હાઈકોર્ટમાં પણ જઈશ, હું સુપ્રીમ કોર્ટમાં જવા માટે પણ વકીલોને સાથે સલાહ લઈશ. આવનારા દિવસોમાં મારી પક્ષ હું રજૂ કરીશ કે મારા લોકોએ મને ચૂંટેલો છે, એમના સુખ દુઃખમાં મને જવા દો, એમના કામ મને કરવા દો. એ વાત આવનારા દિવસોમાં હું મૂકીશ. મને પૂરો વિશ્વાસ છે, મને પૂરો વિશ્વાસ છે ભારતની ન્યાય પ્રણાલિકા ઉપર, મને પૂરો વિશ્વાસ છે દેશના બંધારણ પર કે મારી સાથે ન્યાય થશે. ભાજપના અહીંના નેતાઓ અને જે અહીંયા આઈપીએસ અધિકારી હતા એને એવું હતું કે આ ચૈતર વસાવાને જેલમાં નાખી દો, 5-7 મહિના એમાં રહેવા દો, વર્ષ રહેવા દો, એની અક્કલ શાનને ઠેકાણે આવી જશે. એને દબાવી આપણે
પણ એ ભાજપના નેતાઓ અને એમના આઈપીએસ અધિકારીને પણ કહેવા માંગુ છું, આ ચૈતર વસાવાનો એકલાનો અવાજ નથી, આ ચૈતર વસાવાની સાથે આ જનતાનો અવાજ છે. ચૈતર વસાવાને આ બંધારણે આપેલો અવાજ છે. એ તમારા જેવા નેતાઓ અને તમારા જેવા અધિકારીઓથી દબાવવાનો નથી, વધુ તાકાતથી અમે લડવાના છે. સાથીઓ, તમે જે મારા પર ભરોસો મૂકીને જે પ્રકારે વિધાનસભામાં 1 લાખથી પણ વધારે મત આપ્યા, 4 પાર્ટીઓ લડતી હતી, 43,000ની લીડ હતી મારી, એક પણ બાટલી કે એક પણ બિયર આપ્યા વગર તમે મને 1 રૂપિયા વગર મત આપ્યા. લોકસભા લડતો તો કેજરીવાલજીને દેશના બધા નેતાઓ જેલમાં હતા. ઈડી આપણી પાછળ હતું, સીબીઆઈ આપણી પાછળ હતું, પૈસા નહોતા. લોકસભામાં 5,22,000 મતો તમે મને આપ્યા છે. લોકસભામાં મારા મત વિસ્તારની વાત કરો, ભાજપને માત્ર 58,000 મત મળ્યા હતા અને તમે લોકોએ મને 1,18,000 મત આપ્યા છે. 60,000ની તો માત્ર લીડ હતી. ત્યારે હું તમને વિશ્વાસ આપું છું, ગમે તેટલી જેલો કરીને મને લઈ જવા માટેની તજવીજ આ લોકો કરશે, પણ આ તમારો ભરોસો અને વિશ્વાસ ક્યારે તૂટશે નહીં. ચૈતર વસાવા તમારી સાથે છે. તમારી લાગણી, તમારો ભરોસો કાયમ રાખવા માટે હું પ્રકૃતિને પ્રાર્થના કરું છું, માતાજીને, ભગવાનને, ઈષ્ટદેવને પ્રાર્થના કરું છું, મને એટલી શક્તિ આપજો કે અમારા લોકો સાથે જ્યાં પણ અન્યાય થશે ત્યાં હું જઈને એમને ન્યાય આપવાનું કામ કરી શકું. સાથીઓ, 80 દિવસ જેલમાં હતો. જેલની પરિસ્થિતિ તો તમને કહેવાય એવી નથી, એટલે હું વધારે ભાષણ નહીં કરું. નામદાર ગુજરાત હાઈકોર્ટનો હું આભાર જરૂર માનીશ. એમણે જે મને હુકમ કર્યો છે એને અમે સહરતાથી સ્વીકારીએ છીએ. અને જે પણ લોકોએ અમારી સામે આજે ષડયંત્ર કર્યું છે, મને પૂરો ભરોસો છે કે આજેથી તમે મન બનાવી લેજો, એ લોકોને જવાબ આવનારી તાલુકા જિલ્લામાં આપણે આપવાની છે. તૈયાર છો? મન બનાવી લેવાનું છે આપણે. એક ધારાસભ્ય તમે ચૂંટીને મોકલો છો, એને બોલવા નહીં દેવાનો, એને જેલમાં નાખી દેવાનો, ગમે ત્યારે પૂરી દેવાનો, આવેદનપત્ર આપવા નહીં દેવાનું, ઘરેથી નીકળવા નહીં દેવાનું. એટલે આ નાના માણસની હું હાલત થાય. એટલે મિત્રો, આવનારા દિવસોમાં તમારે પણ જિલ્લા અને તાલુકા પંચાયત લડવાની છે, જીતવાની છે, અને પ્રમુખ તમારે પણ બનવાનું છે. આજના માધ્યમથી હું પૂરા અંબાજીથી ઉમરગામના લોકોને પણ આહવાન કરવા માંગુ છું, જે પણ યુવાનો, વડીલો સારા કામ કરવા માટે તત્પર છે, એ લોકો આવો, અમારી સાથે જોડાઓ, આવો, લડો. 9,000 સીટો આપણી તાલુકા ને જિલ્લા ને નગરપાલિકાની, મહાનગરપાલિકાની છે. 9,000 સીટો પર તમે આવો અમારી સાથે, આપણે બધા સાથે મળી લડવું છે. આ વખતે જો સાથે મળીને તાલુકા જિલ્લાઓ કબજે કરીશું, 2027માં પરિવર્તન આવશે, આવશે, આવશે. 30 વર્ષના શાસન દરમિયાન આ લોકોનું આમ વધી ગયું છે. યંત્ર, મંત્ર, તંત્રનો ઉપયોગ કરીને અમને હેરાન કરે છે. પણ તમે ચિંતા જરાય નહીં કરતા. તમારા ચૈતર વસાવા ભલે ડેડિયાપાડામાં નહીં આવશે, અહીંયા જ મેં બેઠો છું. રાતે પણ કામ પડશે તો રાતે પણ મને યાદ કરજો. મારો નંબર છે ને બધા પર. આવનારા દિવસોમાં તમે જોઈ લેજો, જે પણ મનરેગામાં કૌભાંડો કરીને બેઠા છે, જે પણ આવાસના હપ્તાઓ લઈને બેઠા છે, જેમણે પણ નકલી કચેરીઓમાં કૌભાંડો કર્યા છે, જે પણ આપણા ગ્રાન્ટના પૈસા એમના રીતે વાપરીને ખાધા છે, બધા લોકો પર આવનારા દિવસોમાં જવાબ લઈશું. એ દિવસો આવનારા દિવસોમાં. ત્યારે આ મારી બોર્ડર લાગી ગઈ છે, અહીંથી હું આગળ આવી શકતો નથી. નામદાર ગુજરાત હાઈકોર્ટનો હુકમ છે, એનો હું આદર કરું છું, સન્માન કરું છું. ત્યારે તમારી બધાની હું માફી ચાહું છું કે અહીંયા જ છું મેં. તમે બધા જે પણ વડીલો, માતા, બહેનો, જે પણ યુવાનો પોતપોતાના ગામડેથી આવ્યા છો, બધા જ લોકો શાંતિથી ધીરે ધીરે પોતપોતાના ઘરે પહોંચી જજો, સહી સલામત પહોંચી જજો. તમે પહોંચશો ત્યાં સુધીની અમને ચિંતા રહેશે. આ જ વાત સાથે ફરીવાર તમને ફરી આભાર માનું છું કે આ સમય દરમિયાન જે પણ લોકોએ મને સહકાર આપ્યો છે, એવા તમામ રાજકીય, સામાજિક, ધાર્મિક કે કર્મચારી હોય, મીડિયાના મિત્રો હોય, વકીલો હોય, પોલીસ હોય, બધા જ લોકોનો મેં આભાર માનું છું. તમારું ઋણ એ મારા પર રહેશે. હું ક્યારે તમારું ઋણ ચૂકવી નહીં, પણ હું પ્રયત્ન કરીશ કે તમારું રાતે પણ કામ હશે તો રાતે પણ હું ન્યાય આપવાનું કામ કરીશ. આટલું કહીને હું વિનંતી કરું છું.
માતાજી જય જોહાર.